કે પરિવારમાં ભગવાન એક વ્યક્તિ એવી મોકલી કે જેના પુણ્યથી પરિવારમાં તમે સુખી છો સાહેબ. હા, જેની કૃપાથી સુખી છો તમે. ગોપીજનો વંદન કરે છે. યશોદાજી હળવેરીને ટેરો હટાયો. ભગવત દર્શન કરતા કરતા ગોપીજનો ભગવાનના દર્શન કરતા જાય ને બ્રહ્માજીને ગાળો દેતા જાય. દર્શન ભગવાન ના કરે અને ગાળો બ્રહ્માજીને દે. એક ગોપીએ કહ્યું કે સખી, ભગવાન બ્રહ્માજી આપણને બનાવ્યા પણ બ્રહ્માને આપણને બનાવવામાં ભૂલ કરી લે. અને અમુકને ટેવ જ હોય, તમે જુઓ ગમે તેટલું હોય પણ ભૂલ કાઢે કાઢે છે. ઊંધિયું ગમે તેટલું સારું બને તો બધું બરાબર છે પણ રસો નથી રાખ્યો. હવે તમે રસો રાખો તો અહીંયા જગતના લોકો કે પાણી નાખીને બગાડી નાખ્યું. આ જગતે કોઈને સારા કયા નથી. તમે જોજો, તમે ઊંચું જોઈને ચાલો ને તો આ જગતના લોકો કે હો એટલું બધું આવ્યું, નીચું જોતા જ નથી. તમે નીચું જોઈને ચાલો તો અહીંયા જગતના લોકો કે ઊંચું જોવા જેવું રહેવા હું દીધું હોય. આજુબાજુ જોતા જોતા ચાલો તો એ જગતના લોકો કે એના જીવનમાં ફાંફા માર્યા સિવાય હોય હું બીજું. નવી ગાડી લીધી હોય અને ગાડીમાં ભગવાનના દર્શન કરવા જતા હોય ને કાચ બંધ કરી નીકળો ને તોય કે એનું મોઢું બતાવવા જવા હોય કાચ ખુલ્લા રાખે. આ જગત છે ભાઈ. કાચ ખુલ્લા હોય તો આ જગતના લોકો કે જો દેખાડો કરવા નીકળે. એમ યશોદાજીએ કહ્યું કે પહેલો લાલો રોહિણી માતાને ત્યાં થયો. અને ગોપીઓ બ્રહ્માજીને એટલે ગાળો દે છે કે બ્રહ્માજી તમે અમને બનાયા પણ હે બ્રહ્મા અમને બનાવવામાં તમે ભૂલ કરી. કેમ? એક ગોપીએ કહ્યું કે હે બ્રહ્માજી, ભગવત દર્શન કરતા કરતા હે બ્રહ્મા આપે અમારી આંખો બનાવી છે પણ આંખની પાસે પાપણ બનાવી છે, ખોટી બનાવી છે. કેમ? ભગવત દર્શન કરતા કરતા આંખની પાપણ મટકું મારે છે અને એટલો દર્શન કૃષ્ણ વિલંબમાં થાય છે તે પણ અમને ગમતું નથી. એટલું પણ ગમતું નથી.